મોટી મમ્મી, મને તો એવું થાય છે આ પૂરો એક લહણ ક્યારે વીતી લેશું અને આટલું બધું કરવા કાઢ્યું છે કેદી ભેગું થશે? આ દી ઉગી ગયો છે અને 7 વાગી ગયા છે, હમણાં બધા ઉઠી જશે અને નાસ્તો તૈયાર કરી નાખવાનો છે. મમ્મી, અને તમે અહીંયા વેલ જોડે શું કરો છો? તને તો ખબર છે ને મારા દીકરા, મને પ્રકૃતિ બહુ જ ગમે, એટલે આ પ્રકૃતિ જોડે આનંદ લઉં છું હવારમાં. હમણાં ચકલી અહીં બેઠી હતી તેને થોડાક દાણા નાખ્યા અને આ પ્રકૃતિ જોડે આનંદ લઉં છું. અને હવે ઝીણકી, હવે આપણે ઘરે વહી જવું જોઈએ. 3 દી થયા છે ગોગડી ત્યાં આવ્યા, હવે બહુ ન રોકાવાય. હવે તું માનતી નથી, હટ પકડીને બેઠી છો કે મારે ઝીણિયા જોડે રહેવું, પણ આમ ન હોય. તું હારી લાગ, અમે ન હારા લાગવી ઝીણ કુકડી. હા તે મમ્મી, આપણે તો આ ગોગડી હાજી નથી એટલે એને જોડે રહ્યા છીએ, એને થોડુંક સારું લાગે. મારા માટે નહીં કંઈ મમ્મી, ભલે મને તો બહુ ગમે છે, મને આ બહુ ગમે છે મમ્મી, ઝીણીઓ હોય ને એટલે. મમ્મી, આ ઝીણિયાએ મને વાત કરી, એને ઓલી ફોરેનમાં નોકરી મળી, શું બીજા કોઈને ઘરમાં ખબર છે? ઝીણિયા કુમારે કોઈને કીધું હોય ઘરમાં તો મને કાંઈ ખબર નહીં, બાકી મેં કોઈને નથી કીધું. તે કોઈને કીધું છે? ના ના મમ્મી, ઈ કહેતા હતા આજે હવાર નાસ્તો કરશે ને એટલે નાસ્તા ટાણે બધાને કહી દેશે, એવું કહેતા હતા. તે મને એકને કીધું છે એવું કહેતા હતા, બીજા કોઈને તો રાતે તો નહોતું કીધું, હવે હવારે કીધું હોય તો ખબર નહીં. પણ એ સરપ્રાઈઝ જ દેવાના હતા હવારે બધાને અને કહેવાના હતા. તારા પગલા એમની જિંદગીમાં કેટલા ફળદાયી નીવડ્યા જોયું ઝીણકી? તું આમથી છાજિયા કૂટતી હોય ને રોતી હોય, પણ નસીબનું ને કરમનું ક્યાંય ન જાય. મારા ઝીણિયા કુમારને અહીંયા ઇન્ડિયામાં બેઠા બેઠા ડોલર્સ આપે છે, ફોરેનમાં નોકરી મળી ગઈ. લ્યો બોલો, સોફ્ટવેર એન્જિનિયર છે, આઈટી એન્જિનિયર છે, હવે ડોલર છાપશે અહીં બેઠા બેઠા. તાર કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી ઝીણકી, એક રાંધતા શીખી જા ખાલી. ચાલો મમ્મી, આપણે ઝીણિયાન પસંદની ઓલી લીલવાની કચોરી ક્યારે બનાવી દેશું? અને આ ગાજરનો હલવો ઝીણિયાન બહુ ભાવે, તે ઈ બે નાસ્તામાં દેવાનું છે બધાને. ક્યારે પાર આવશે? હાલો ને, તમે કહો ને એવું બધું હું કરવા માંડું. આ ઝીણિયાને પછી સરપ્રાઈઝના ટાઈમે સરપ્રાઈઝ ના મળે તો પછી શું મતલબ ના રે. હાલો ફટોફટ કરવા માંડીને બધાય મોઢું મીઠું કરાવી ગાજરનો હલવો બનાવીને કે ઝીણિયાને આટલી સારી નોકરી મળી ને એટલે. મારે હાવ તો મોડા ઉઠે, એમને શરદીને કોઠો ને એટલે એ તો એ રૂમમાં જ હોઈ રહે હીટર કરીને. અહીંયા તો હીટર છે નહીં એટલે કોલસાન ભઠ્ઠો લઈ જાય, એ તો નહીં બહાર નીકળે, આપણે જ કરવું જોઈશે. હાલો મમ્મી, ગોગડી વગર કાંઈ હું જ નથી પડતી. ગોગડીને બોલાવીને જાને, ક્યાં રહી હવે? ઉઠી જાવ જોઈ કે નહીં હારીમાં? લો મોટી મમ્મી, આ આવી ગઈ ગોગડી બેન. આ બધું શું પાથરીને બેઠા છો અહીંયા ઝીણકી? આ શું માંડ્યું છે? મને તો શાકભાજી જોડે એટલો પ્રેમ થઈ ગયો છે ને, કાલે આ 2 મણ શાક આવ્યું ને એટલે એવું થાય કે ખાધા જ કરું ને બધાને એનું કાંઈક ને કાંઈક બનાવીને ખવડાયા જ કરું. ઘણી વાર તો એવું થાય આનું કાંઈક બનાવીને વેચવા વહી જાવ ગામમાં. બોલ, મને એટલું શાક ગમે. ગોગડી, તને તો ખબર જ છે ને કે હું કપડાં લેવા જાઉં ને તો શાકભાજીની લારી અને શાક માર્કેટમાં ફલ લઉં તો મને આમ શાંતિ થઈ જાય, એટલું ગમે. એક શાક વીણીને હું લઉં અને મને આનંદ જ આવી જાય, અનેરો આનંદ આવે. ઘરની વસ્તુ ને કરિયાણું ને એવું લઉં તો હું કોઈ દી મારા જબલા લેવા નથી જાતી, પણ કરિયાણું લેવા જાઉં માંદી હોય ને તોય હું હાજી થઈ જાઉં. તને તો ખબર જ છે ને ઝીણકી, મને તો બહુ ગમે કરિયાણું, શાકભાજી ને ફ્રૂટ ને એવું લાવવું, લેવા જાવું બહુ ગમે મને. એક વસ્તુ હું જોઈને લાવું. મારી દીકરી, તું હો વરાની થાશ જો ને. આ કાંઈ ખાલી ખેલ ન થાદરી, આ તો અમે કહેતી નહીં કોઈને, તને કહી દઉં છું. ઝીણકીએ કીધું કાલ રાતે મને કે ઝીણિયા કુમારને મેલ આવ્યો છે અને ફોરેનની કંપનીમાં એમને નોકરી મળી ગઈ છે અને ઘરે બેઠા નોકરી કરવાની અને ભારતમાં રહીને ફોરેનના ડોલર છાપવાના, એવી નોકરી આવી ગઈ છે. બોલ ગોગડી, એટલે એમને બહુ ભાવે છે ને લીલવાન કચોરી, લહણ ને આદુ મરચાં કૂટીને નાખીને. આ ઝીણકીએ મને કીધું. અને ગાજરનો હલવો મોઢું મીઠું કરવા, તે 2 વસ્તુ નાસ્તામાં બનવી નાખી અને બધી વસ્તુ પડી હતી ઘરમાં, તે મેં કીધું હાલ બનવી નાખી. અને ટમેટા છે તે કચોરી હારે સોસ બનાવી નાખી મજાનો, તાજો એવો સરસ લાગે ને, તે બધું બનવી નાખી. પણ આટલે સુધી પૂગ્યા ને ત્યાં પછી કાંઈ હુંજ પડી નહીં, મને દશ ના હુજી. હજી અત્યારે તને યાદ કરી. ગોગડી હોય ને તો આ બધું પાર પડી જાય, આના વગર નહીં મેળ આવે. મમ્મી, તમે કાંઈ ઉપાધિ ન કરો, તમે અહીંયા ઊભી ને આવતા રહો અને મંડો લહણ ફોલવા અને સુધારવા. ત્યાં સુધી હું આ બધા દાણા તો ફોલેલા જ છે, થોડાક વટાણા ફોલેલા છે, બધું તમે લાવ્યા છો. એ દાણા હું ધોઈ કાઢવીને અને મિક્સરમાં પીસી નાખું ને આદુ મરચાં બધું. ત્યાં સુધી લહણ વાટી નાખો અને પછી હું એનો વઘાર નાખી દઉં. અને વઘાર કરીને ત્યાં સુધી ઝીણ કુકડી તું મેંદાનો લોટ બાંધી દે. જા કિલો મેંદું પડીકું પડ્યું છે ને
આખું ચારીને આખું લોટ બાંધી છે તેલ નાખી. ત્યાં સુધીમાં ગોયણાઈ કરી નાખ, નાના નાના મસ્ત પૂરીના હોય ને એવડા. ત્યાં સુધી મસાલો શેકી નાખું. ત્યાં લહણ તમે કરી નાખો એટલે પછી લહણ અંદર શેકાઈ જાય. પીલી નાખું બધું ને પછી તમે લહણ ફોલ નાખો એટલે હારો શેકાઈ જાય. અને જ્યાં ઝીણકી ત્યાં તું લોટ બાંધી વાય એટલે લોટ બાંધી નાખીને તે હારે બધું થઈ જાય. અને હું અહીંયા સાઈડમાં ચૂલો મૂકીને ગાજર હારો શેકતી જાઉં છું અને આ પીસતી જાઉં છું, બે કામ કરતી જાઉં છું. તું જા ઝીણકી એટલું કરી નાખને પછી ટમેટા પીસી વાર હાલ, અડધો કલાકમાં થઈ જાય ને. આટલું કરવું એમાં હું. હા સારું કર્યું, કામ તો અમે કરી પણ દઈશ ના હું જે શરૂ ક્યાંથી કરવું એમ. હાલ તે હાલનું લસણ તો આગળ 10 મિનિટમાં ફોલ દઉં હો. જા ઝીણકી રહોડામાં લોટ બાંધ નાખ, જા મેંદાનો જા, મારી બેન નાની બેન જા. પછી આ ટમેટા બધા સુધાર નાખ ને બાફા મૂકી દે એટલે સોસ બનાવી નાખું હમણે. હા તે જાઓ હો ગોગડી બેન. મમ્મી તમે કાંઈ ઉપાધિ ન કરતા હો. જો અમે છે ને ચૂલે ચડાવી દીધું છે દૂધ, અને હમણાં માવો થઈ જાય ને એટલે આ ગાજર છે ને શેકી નાખાશે એટલે એમાં ગાજર નાખી દઉં અને પછી લચકો કહો તો લચકો રાખું અને ચોહલા પાડવો હોય તો ચોહલા કરી દઉં, હમણાં થઈ જાય. તમે લહણ ફોલરો ને એટલે કહેજો હો મમ્મી. હું તો બહુ જ ખુશ છું કે મારી બે દીકરીઓ સુખમાં છે અને સુખી ઘરમાં છે અને આનંદ મોજથી આખી જિંદગી પસાર કરશે. મને બહુ આનંદ થાય છે. હું તો પરણી આવીને તે એટલી ઉપાધિ હતી ને, શાક લાવું તો તેલ ઘટે, તેલ લાવું તો મરસું ઘટે. એવું બધું દુઃખ યાદ ન કરવાનું હોય મમ્મી. હવે ક્યાં તમારે દુઃખ છે? દુઃખ તો છે બટા. આ પીળિયાનું હવે ક્યારે થશે નક્કી એ કાંઈ સમજાતું નથી. પીળિયાનું એક થઈ જાય ને, તારી ભાભી હારી જડી જાય ને એટલે ગંગા નાયા. અને આ ઝીણકીને મારે બધું કર્યાવર તેવો છે. ઉપર બેઠા બેઠા મારા દેર ને દેરાણી, તાર કાકા ને કાકી એવું ના કહી જવા જોઈએ. માર સુડીને કાંઈ ઓછું આવવા દીધું. પણ શું કરવું, મને એમ થાય છે થોડીક જમીનનો કટકો છે, પૈણાવા વેચી નાખું. મમ્મી ગાંડા થયા છો, જમીન વેચ નાખશો બસ પીળિયાનું હગું કેમનું થશે હે? અને પીળિયાનું હગું કરવું હશે તો એ લોકો જમીન નહીં જોવે? જમીન વગર કોણ દીકરી દેશે? તમે આવા ગાંડા કાઢતા નહીં હો, હું તમને કહી દઉં. તો હું કરવું, આ કેમ લગન ને બધું પાર પડશે એ નથી સમજાતું. એક કામ કરો મમ્મી, આ ઝીણિયાભાઈના તમે સમાચાર દીધા ને તે હું તો એટલી રાજી થઈ ગઈ છું ને કે અહીંયા ભારતમાં બેઠા બેઠા ડોલર છાપશે અને એ ઘરે બેઠા. એટલે ઝીણકીનો ને બેયનો પ્રેમે વધશે અને પૈસાય ઘરમાં આવશે અને કાંઈ ચિંતાય નહીં. જણ મારા ઘરમાંથી બહાર ગયું હોય ને તો ઉપાધિએ રે, ટિફિન બનાવી દેવાનું ને હાજા છે કે નથી હાજા ને ક્યારે ઘરે આવશે ને ખાધું હશે કે નહીં ખાધું હોય ને બધી ઉપાધિ રે. આ તો સારું ઘરે ને ઘરે ઝીણિયાભાઈ. અને હું કહેતી હતી ભૂલાઈ ગયું. હા, આપણે પીડીઆઈ તે ડિપ્લોમા એન્જિનિયર તો કર્યું જ છે ને, આઈટી એન્જિનિયર જ કર્યું છે પીડીઆઈ. તે એક કામ કરું, હમણાં આ બધું નાસ્તો બની જાય ને એટલે નાસ્તો કરતાં કરતાં સરપ્રાઈઝ આપે ને સામેથી એમને કહેવા દેવાનું ઝીણિયાભાઈને, આપણે નથી કહેવું. એ પછી પૂછે તો કહેવાનું કેમ નાસ્તો બનાવ્યો છે આવો એમનો ભાવ તો. અને પછી હું વાત કરી નાખીશ કે મારા પીળીઓ ભાઈ છે એને તે આઈટી એન્જિનિયર કર્યું છે ડિપ્લોમા અને એને તમારી કંપનીમાં ભલામણ કરો ને કે નોકરી મળી જાય. તો મમ્મી પીળિયાને નોકરી મળી જશે ને એ મળશે ડોલર છાપવા, તો પછી તમારે ક્યાં ઉપાધિ છે? અને હમણાં વાત રહી ઝીણકીની તો મારે હાવીએ ના જ પાડી છે કે કાંઈ લેવાનું નથી, છોડી જ લેવાની છે, દીકરી જોઈશે અમારે. તો હું કામ ઉપાધિ કરો છો? મને તમે 2 તોલા હોનું ને 11 જોડ કપડાં દીધા છે, ઝીણકીને એટલું દઈ દેજો, બીજું હું ત્યારે. એમ તો ગોગડી અત્યારે મેં એના હાટું 11 રજૈયું કરીને મૂકી દીધી છે. પછી તોરણ બનાવી નાખ્યા છે. મેં એકલીએ નથી બનાવ્યા, જોકે જામ ને બેય બનાવડાવ્યા છે. તારી બેનપણીયું છે ને જામ ને એ બે એને બનાવડાવ્યા છે એણે, અને મેં 3 થઈને બનાવી નાખ્યા છે. 5 તોરણ બનાવ્યા છે, હજી 4 તોરણ બનાવવાના છે. એવું બધું તો કરી નાખ્યું છે. ચાદરો લઈ લીધી છે, ઓશિકા બનાવી નાખ્યા છે, ઓશિકાને કવરિયા કરી નાખ્યા છે. ઘણી બધી ઘર વખરી ભેગી તો કરી નાખી છે. ધીરે ધીરે કરતાં કરતાં તાર પપ્પાએ લાકડાનો કબાટ બનાવી દીધો છે. પછી એક ડાઇનિંગ ટેબલ બનાવી દીધું છે, મૂકી દીધું છે ઉપરના માળે ઢાંકીને. હવે સોફા સેટ અને ડબલ બેડ 2 બાકી છે. ડબલ બેડની ગાદીઓ ભરાવી નાખ્યું છે. કપાથિયો તો ને આપણે ગામડે તે ભરાવી નાખ્યું છે. અને હોનામાં તો મારે માળા પડી છે ને 3 થી 4 તોલાની,
ઈ મગમાળા જેવી ઈ હું દઈ દઈશ ઝીણકીને, અને ચેન ને વીટી બે ઝીણિયાને કરાવી દઈશ એમાંથી, એટલે બેયનું થઈ જશે. તને 2 દીધું છે પણ મારા ઝીણકીને 4 દેવું છે. મારા દેરને એમ ના થાવ જોઈએ મારી દીકરીને કાંઈ ઘટવું ન પડે ગોગડી. પછી સારું થશે તો તને પાછું દઈ દેશું હો. બીજી વાર દુઃખ ન લગાડતી, મનમાં ઓછું ન આણતી હો બેટા. ના ના મમ્મી, એમાં હું ઓછું લગાડવાનું? ઝીણકી મારી બેન જ છે ને, નાની છે તે એમાં હું કાંઈ વાંધો નહીં. અને મારે કાંઈ બીજી વાર જોતું નહોતું. તાર ઉપાધિ ના કરતા. અને પીડિયાની નોકરીનું આજે આપણે પાકું કરી નાખી. એ કાંઈ ઉપાધિ ન કરતા. આમે તે નોકરી તો કરે જ છે એટલે અનુભવે છે. એટલે હળવેક દઈને એની કંપનીમાં આપણે ઝીણિયાભાઈની કંપનીમાં લગાડી દઈશું. એટલે આપણો પીડીઓ આવીને બેઠો બેઠો ડોલર મળશે છાપવા. મમ્મી, પીળીઓ અત્યારે ક્યાં ખાતો હશે? મારો ભાઈ એકલો ઘરે મૂકીને આવ્યા છો, હારે લઈને આવ્યા હોત તો ભાઈ બંને ભેગું ના રહેવાત? શું ગોગડી, બધાને થોડું આવવાનું હોય, અને પછી એને નોકરીમાં જવાનું હોય ને, આટલી થોડી રજા મળે એટલે ન લાવી. એ તો અહીંયા એની નોકરીની કેન્ટીન છે ને એમાં ખાઈ લેતો હશે, એટલે એની તો કાંઈ ઉપાધિ નથી. મમ્મી, 2-3 દીકરીઓ મારા ધ્યાનમાં તો છે. હું મારા હાવ જોડ પહેલાં વાત કરી લઉં અને પછી તમને કહું, અને ફોટા મંગવીને પછી તમને બતાવું હો. મને તો એવું થાય આ ઝીણિયાભાઈની નોકરીના અને આપણા પીળિયાના લગ્નના બેયના હારે ગાજરનો હલવો ખાઈ લેશું એવું થાય છે. મનમાં એવું થાય છે. સુડી ક્યાંથી આવશે એ ખબર નહીં. તારે ડોહું બકરું થોડું લાવવાનું છે કોકના ખેતરમાંથી ઉપાડી આવાય? સુડી લાવવાની છે, દીકરી લાવવાની છે. એમ આજને આજ કલાકમાં થોડું થઈ જાય? રાંધું ખાધું જેવી વાતું કરસ ગાંડીની તું. હાય મમ્મી, હાથ દુખી ગયો. હવે આ વાહે ઠરવા મૂક્યો છે માવો, અને હમણાં ઠરે એટલે ગળો જ છે. આ ગાજરમાં ભેળવી દેવાનો છે, અને હવે આપણે કચોરી બનાવી લેવી. મમ્મી જુઓ, આ કાજુ બદામ ને પિસ્તા ને બધું જે હતું ને બધું નાખી દીધું છે ને. એલાયચી તો હલવામાં જ નાખી દીધી હતી. ત્યાં 2 ડીશું ભરીને લચકો રાખ્યો છે. તમે કીધું ને ત્યાં હલવો તો રેડી થઈ ગયો છે. હવે આપણે સોસ બનાવી લેવી અને કચોરી બનાવી લેવી. હમણાં બધું થઈ જાય, ઉપાધિ ન કરતા હો. તું મારથી નાની છો, મેં તો તને આવું રાંધતાય નથી શીખવાડ્યું. ક્યાંથી શીખી આવી હે ગોગડી? મમ્મી, મેં સાંભળ્યું તું મારા ફઈબા કહેતા હતા કે તાર મમ્મી પેટમાં હતી ને તું તઈ તાર મમ્મી ઓલું રસોઈ શો ને આપણી રસોઈ ને એવું બહુ જોતી, અને ખાવાની ઈચ્છા થાય ને એટલે ઓલું દિવ્ય ભાસ્કર છાપામાં કટકિયું કાપીને પછી એમાં જોઈને બધું રાંધતી અને હાથે ને હાથે ખાતી. એ વખતે બહાર ક્યાં આવું બધું હતું કાંઈ ખાવાનું ને એવું, અને ગામડે રહેતા ને આવું કહેતા ફઈ. સાચી વાત છે મમ્મી? હા સાચી વાત છે મારા દીકરા. હું એવું બધું તું પેટમાં હતી ને તઈ એવું બધું છાપામાંથી કટકિયું કાપીને પછી તાર પપ્પાને કહું આટલી વસ્તુ મંગવી દેજો ને તે મંગવી દેતા બચારા. અને પછી સારું સારું રાંધીને ભગવાન ધરીને ખાતી. અને આપણી રસોઈ ને રસોઈ શો ને એવી બધી સિરિયલો જોતી. દૂરદર્શન હતું ને એ વખતે તો એ ટીવીમાં જોતી, અને જે ભાવે ને એ હાથે બનાવીને ખાતી, અખતરા કરતી. એવું તો કરતી હો ગોગડી. હા એટલે જ મમ્મી મને આવડી ગયું છે. બધા નથી અત્યારે ગર્ભ સંસ્કારના ક્લાસીસ કરવા જાત્યું છોડ્યું, તેમાં જ બધું શીખવાડે. જે તમારે છોકરાને શીખવાડવું હોય ને એ પેટમાં હોય ને તઈ શીખવાડવાનું, એટલે બધું આવડી જાય. બહાર આવ્યા પછી તમે ગમે એમ શીખવાડો ને તોય ન આવડે. એટલે એ તમે જે જુગાડ કરતા ને એ બધું અંદર બેઠી બેઠી શીખી ગઈ મમ્મી. હવે ન શીખવાડવું પડે, અને બારે આવ્યા પછી શીખવાડે મેળે ન પડે. આ ગર્ભ સંસ્કાર સાચી વાત છે હો મમ્મી. મને તો વિશ્વાસ નહોતો, પણ અત્યારે વાત નીકળી તે મને સાચું લાગ્યું. ગર્ભ સંસ્કાર સાચું મમ્મી. તમારે 5 વર્ષ લગ્નને થઈ ગયા છે, હવે કાંઈક વિચારવું જોઈએ. પછી બહુ મોટી ઉંમર થઈ જાય તો સારું નહીં. અમને બા બનાવી દે ને મારી દીકરી. હા એ તો બધું માતાજી સારું કરશે મમ્મી, તમે ઉપાધિ ન કરતા હો. કદાચ આ ગાજરનો હલવો એ ત્રીજી ખુશીમાંય ભેગો ખાઈ લેજો. તારા ડોહા એમ દુઃખ હોય એ બધાના ભેગા થોડા હલવા ખાઈ લેવાય? મારે તો પછી જાતના દુઃખ છે તે એ બધું સારું થઈ જશે એવું સમજીને હલવા ખાઈ લેવાના હોય ગાંડુની. એમ કાંઈ વગર છોકરે કેવી રીતે મારે સમજી લેવું કે તું પ્રેગ્નેન્ટ છો ને મારો ભાણો આવવાનો છે, ભાણી આવવાની છે? ગાંડી મારી છોકરી. દીકરી તું ગઈ ને ઘરમાંથી ત્યારથી હુનું લાગે છે. કાંઈ ગમે નહીં. ક્યાંક અટવાવ ને તો એમ થાય મારી ગોગડી હોત ને તો આ થઈ જાત. તેમાં હું તમારે મને યાદ કરી દેવાની એટલે પછી હું દોડીને ફૂકી જાઉં. એમાં હું
મમ્મી જો આ ટમેટાનો સૂપ બનાવી નાખ્યો છે પોળા વાસણમાં. હમણાં ઠરે ને એટલે પછી કાચના બાટલા ભર લઉં. થોડાક ટમેટા તોય હજી વધ્યા છે. મમ્મી પછી આપણે બપોરના ખાઈ પી નવરા થઈને એટલે આ ટમેટા સુધાર નાખશું હો આપણે. એટલે તડકે તપી ન ખાય એટલે પછી ટમેટાનો પાવડર થઈ જાય. પછી આપણે ઉનાળો હોય ને ટમેટા બહુ મોંઘા હોય છે, 200 રૂપિયા પૂગી જાય છે. તો મારા ગોગડાને બધાને ચટપટા ખરા ને એટલે પંજાબી શાક ને એવું ખાવાની ઈચ્છા થાય ને તો એ પાવડરમાંથી હું બનાવી નાખું. ટમેટાનો પાવડર હોય ને એમાંથી. આપણે ઓલા તૈયાર પેકેટ લાવી પ્રી મિક્સ પંજાબીના, એમાં પાવડર જ તો હોય છે ને. ટમેટાનો ડુંગળીનો લહણનો નકરો પાવડર જ હોય છે, બીજું શું હોય છે. તેવી રીતે હું આ પાવડર બનાવી નાખું. બસ જ્યારે ખાવું હોય તે લહણ ને ડુંગળીની પેસ્ટ કરીને અને મગજ તરીને આ ટમેટાના પાવડરના પાણી નાખીને ગરમ પાણી નાખીને વઘાર નાખું ને મલાઈને એવું નાખીને પનીર નાખીને પંજાબી શાક બનાવી નાખું. ઓલું ટમેટા હોય ના હોય મોંઘા હોય છે ને એટલે. તને હારી બધી હુજ પડે છે, મને તો આવી હુજ જ ના પડે. કેટલું શાક ફ્રીજમાં બગડતું હશે બોલ ગોગડે. સારું હાલો મમ્મી, હવે વાતું નથી કરવી. હવે કચોરીનો વઘાર નાખ દઉં અને ઓલી ઝીણકીને બોલાવું, લોટ બાંધો કે નહીં. પછી એ વણે ને હું મંડું તળવા અને તમે મંડો ભરવા કચોરી. એટલે બધો નાસ્તો તૈયાર થઈ જાય. પછી લગાવી દઈ ડાઇનિંગ ટેબલ ઉપર અને બેહીને બધાને ઉઠાડી અને હોલમાં બેહીને સરપ્રાઈઝ આપી. હાલો મમ્મી ઉતાવળ કરી. થોડાક મરચાઈ તળી નાખજો હો, કચોરી યારે કોકને ખાવું હોય ને તો ખાઈ લે. વાહ ગોગડી વાહ, કેટલું ફટાફટ બનાવી નાખ્યું. આપણી ઝીણકી હાથ ધોવા ગઈ છે હજી ન થાય. વાહ ગોગડી વાહ, શું બનાવી નાખ્યું હવારમાં. છેક ઉપર મારા બેડરૂમમાં સુગંધ આવતી હતી. આ હલવા જેવી સુગંધ આવતી હતી ને આ તીખીએ કાંઈક આવતી હતી. હું કળી જ નાખી કે આ શેની સુગંધ આવે છે. પછી તો રહેવાનું નહીં, મોઢામાં પાણી આવી ગયું. એટલે મેં કીધું આ ગોગડી જ કાંઈક કરતી હશે વાડામાં. લાઈ હું જઈને જોઉં. ત્યાં આવી ત્યાં તો બધા અહીંયા છો, વળગી ગયા છો. મને ના ઉઠાડાય, મને ના બોલાવાય. મમ્મી આ તો સરપ્રાઈઝ હતી તમારા માટે એટલે ન કીધું. અને તમને એલર્જી છે ટાઈડમાં, ત્યાં પછી બહાર ન ફાવે ને તમને એટલે પછી ન કીધું. અને અમે 3 જણ્યું તો હતી, પછી કેટલાક જોઈ. તાર મોઢા ઉપર ખુશી છલકાય છે, કાંઈક વાત છે. સાચું કે ઝીણકી શું વાત છે? મમ્મી આ તમારા દીકરા આવી ગયા, એમને પૂછી લો શું વાત છે. એ ઝીણિયા હવે બધાને કહી દો કે સરપ્રાઈઝ શું છે ને સરપ્રાઈઝ જેવું કાંઈ રહેશે નહીં. સરપ્રાઈઝ તો હું થઈ ગયો ઝીણકી. આટલું બધું મારું ફેવરેટ. અને એ ઘરનું ખાવાનું. ઘરનું તો મને બહુ ભાવે. આ તો તને આવડતું નથી અને મમ્મી બનાવી નથી શકતા એટલે મારે બહાર ખાવું પડે. તું શીખી જઈશ ને તું બહારનું કાંઈ નહીં ખાવું. જો આ ગોગડી ભાભી જોડે બધું શીખી જાય છે. આ તમે જ બનાવ્યું ને ભાભી? હા એ તમે મને રાતે કીધું હતું ને એની ખુશીમાં તે આ સરપ્રાઈઝ પ્લાન કર્યો છે અમે બધાએ. આ નાસ્તાનો, તમારો ફેવરેટ નાસ્તાનો. આ ગાજરના હલવા બનાવ્યા છે 2 તાસ ભરીને. આ બધી લીલવાની કચોરી બનાવી નાખી છે. આ ટમેટા પડ્યા હતા, ટમેટાનો કેચઅપ બનાવી નાખ્યો છે. બધું ઘરનું છે. મરચાં તળી નાખ્યા છે. બધું ઘરનું જ છે. તમે હવે કહી દો બધાને. તે પપ્પાએ આવે જ છે જો સામે. પપ્પા આવી જાય ને એટલે કહું બધાને. એટલે મારા પપ્પા તો આવી ગયા. ઝીણિયાભાઈ આપણા પપ્પાને બોલાવો ને. ઝીણિયાભાઈ લો કહી દો તમારી સરપ્રાઈઝ. અમે તો અમારી સરપ્રાઈઝ બતાવી દીધી. અડધી રાતના મહેનત કરી છે. હવે તમારી કહી દો. બધા આવી ગયા છે એકબીજાને ગોતતા. આખો પરિવાર ભેગો થઈ ગયો છે. હવે તમે કહી દો. મમ્મી પપ્પા બે મમ્મી પપ્પાને કહું છું હો, પાછા ખોટું ના લગાડતા. રાતે હું ને ગોગડી બેઠા હતા તાપણું કરતા હતા 11 વાગે. તે મેલ આવ્યો. મેં વચ્ચે નહોતું કીધું તમને ઇન્ટરવ્યૂ દઉં છું હું, ઓનલાઈન ઇન્ટરવ્યૂ. અમેરિકાની કંપની છે, મલ્ટીનેશનલ કંપની છે મમ્મી, પ્રાઇવેટ લિમિટેડ. એમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું ઓનલાઈન. તેમાં હું પાસ થઈ ગયો છું અને ડેપ્યુટી મેનેજરની પોસ્ટમાં મને સિલેક્ટ કરી લીધો છે. અને ઘરે બેઠા સોફ્ટવેર બનાવવાના અને કામ કરવાનું અને ડોલરો છાપવાના. $1200 પગાર છે મમ્મી મારો. શરૂઆતમાં જ તે ચડતા તે અને 3 મહિના ટ્રેનિંગ છે. એ ટાઈમમાં $1200 આપશે અને પછી 3 મહિના પછી કામ જોઈને ડબલ કરી દેશે કાં તો એથી વધારી દેશે. પણ ડબલ તો કરી જ દેશે એવી વાત થઈ છે. અને એવું મેલમાંય લખેલું છે, કાગળિયામાં લખીને આવ્યું છે. એ સરપ્રાઈઝ હતી પણ રાતે હું આવ્યો ને બધાને કહેવા, પણ તમે બધા સૂઈ ગયા હતા. પછી ઝીણકીને કીધું કાલ સવાર નાસ્તા ટાણે બધાને કહેશું, સરપ્રાઈઝ દેશું. ત્યાં તો ઝીણકીએ ને મમ્મીએ ને તમે ને બધાએ ગોગડી ભાભીએ ભેગા થઈને મને સરપ્રાઈઝ કરી નાખ્યો. લે મારા દીકરા રાજી રહેજે અને ખૂબ ખૂબ આગળ વધજે બેટા. હા દીકરા, તે તો અમને રાજી કરી નાખ્યા. અમારે તને કરવાનું હોય એના બદલે અમને તે રાજી કરી નાખ્યા. મારા કુમાર, મારા નાના કુમાર, મારા ઝીણિયા કુમાર, ખૂબ ખૂબ રાજી રહેજો અને મારા ઝીણકીને રાજી રાખજો. હો કુમાર, લો તમારી નેક આપી દઉં હું. લો આ તમારી નેક. તમારા સુકનના પૈસા કહેવાય, રાખો માર જમાય. ના પપ્પા તમે રાખો, મારે તો હવે તમને દેવાના હોય. હવે તો હું ડોલર્સ આપવાનો છું. રૂપિયાની થોકડીમાં મને ક્યાંથી રસ હોય.
હસું છું હો પપ્પા, તમે રાખો અત્યારે ન હોય પછી ઘણું લેવાનું છે, તમારી દીકરી જ લઈ જવાનું શું હોય રાખું કુમાર, ના નો પડે. હા તે વાંધો નહીં. હાલો હાલો, બધું ઠંડુ થઈ જશે. આ ગોગડી ભાભી ને મમ્મી ને બધા આ લીલવાન કચોરી ને ટમેટાનું સોસઈ ઘરે બનાવ્યો છે લો, અને મારો ફેવરેટ ગાજરનો હલવો, બાથરૂમમાં સુગંધ આવતી હતી શેક લો, એવો સરસ હલવો છે. તે હાલો બધા નાસ્તો કરી લઈ અને મજા કરી લઈ ને મહેફિલ કરી લઈ. આજે પીડીઓ નથી કાં, કુટુંબ આપણું આખું ફેમિલી ભેગું થયું છે, પણ પીડીઓ એક નથી કાં ઝીણકી, એને બોલાવી લે ને. ભાઈ તમારે કામ કરવાનું છે. મારા ભાઈ પીડીઆઈ ડિપ્લોમા આઈટી એન્જિનિયર કર્યું છે, તમારે જેવું તે પણ ડિપ્લો કર્યું છે. તમારી કંપનીમાં જુઓ ને ક્યાંક જગ્યા હોય તો એને લગાડવાનો થાય છે, એને અમારે પરણાવવાનો થાય છે ને આપણે, એટલે તમે એકલા પરણી જાવ ને રહી જાય ઈ થોડું હાલશે, એને નોકરીએ લગાડવો જ જોઈશે. હા તો અહીંયાના ચેરમેન છે ને એને હું મેલ નાખી દઈશ, અને એના રિઝ્યુમ ને એ બધું મંગાવી લેજો ભાભી, હું મેલ કરી દઈશ. એની ક્યાંક ને ક્યાંક તો જગ્યા હશે જ, તે એ ઉપાધિ ના કરો. હવે એ મારી ચિંતા છે, હું લગવી દઈશ એને તે. પછી આપણે ફરથી ગાજરનો હલવો તમારે મને બનાવી દેવો પડશે હો, ફરી વાર પીડિયાને હું લગાડું પછી કંપનીમાં. મને બહુ ભાવે તમારે ગાજરનો હલવો. જીણિયા કુમાર રાજી રહેજો, મારી દીકરીને રાજી રાખજો હો. મારો દીકરો ખૂબ ખૂબ આગળ વધજે એવી માતાજીને પ્રાર્થના કરીશ. તો હાલો હાલો, હવે બધાને ખબર પડી ગઈ છે આપણા ઝીણિયાભાઈની ખુશીની ખુશ ખબર, અને આપણી સરપ્રાઈઝે ઝીણકી બધાને ખબર પડી ગઈ છે મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રોને. તે હાલો મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો, આ ઠંડી ઠંડી સિઝનમાં ગરમ ગરમ ગાજરનો હલવો, લચકો ગાજરનો હલવો, ઘીવાળો, રસાદાર અને ફૂલ ડ્રાયફ્રૂટ નાખેલો, અને લીલવાની કચોરી, એ ગરમ ગરમ મજાની લીલા લહણવાળી, અને ટમેટાની સોસ, એ ઘરનો બનાવેલો. કોને નાસ્તો કરવો છે તો મારા વાલીડાઓ આવી જાઓ, અને કોને આ વિડીયો પસંદ આવ્યો મારો ચોક્કસથી જણાવજો મને મારા વાલીડાઓ. અને આગળ મારે કયો વિડીયો બનાવવો તો એનું કન્ટેન્ટ મને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ ગોગડીનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો. તો આવજો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. બધા નાસ્તો કરવા આવી જાઓ, ઝીણિયાભાઈની પાર્ટી છે. હા હો, મારા ગોગડી ભાભીના સબસ્ક્રાઈબર મિત્રો, અમારા ફેમિલી મેમ્બર બધા નાસ્તો કરવા આવી જાઓ વાલીડાઓ. હાલો મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો, આપણે હવે ઝીણિયાભાઈ નોકરીની ને હગાઈની બે પાર્ટી લેવાની છે હો મારા યુટ્યુબ ફેમિલી. તો આવી જાઓ બધા. વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, હે મારા ઝીણિયાભાઈના ઢોલ, હે મારી ઝીણકી બેનના ઢોલ. વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, વગડાવો વગડાવો રૂડા સગાયું ના ઢોલ.